ત્યારે લોકો એટીએમ ખાતે ઉમટી રહ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા મયુર જણાવશો કે લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અચાનક જ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જે રીતે કહી શકાય કે લોકો પોતાના આર્થિક વ્યવહાર સાચવવા માટે એટીએમ તરફ દોડ લગાવી રહ્યા છે। રાજકોટની અંદર લગભગ 30 થી વધુ એટીએમ મશીનોની અંદર લાંબી કતારો જોવા મળી રહી છે। જ્યાં 1 થી વધુ એટીએમ મશીનો છે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર એમ કહી શકાય કે હજારોની સંખ્યામાં લોકો નાણાં કાઢવા માટે આવી પડ્યા છે। ખાસ કરીને માત્ર નાણાં કાઢવા જ નહીં પરંતુ કેટલાક એટીએમ મશીનો છે, વેન્ડર મશીનો છે, તેની અંદર નાણાં જમા કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। સરદારબાગના એટીએમ મશીન નું આ કેન્દ્ર છે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો લાઈનો લગાવીને નાણાં પોતાના કાઢી રહ્યા છે। અહીંયા લગભગ 6 થી વધુ એટીએમ મશીનો છે જેમાંના 2 થી 3 મશીનો બંધ થઈ ગયા છે કારણ કે મોટી સંખ્યાની અંદર નાણાં કાઢવામાં આવ્યા છે। આ લોકોની અંદર એક પેનિક પણ છે, ભય પણ છે અને અવ્યવસ્થા સર્જાય તેવું પણ લાગી રહ્યું છે। જે પ્રકારે એટીએમ મશીનો આજ રાતથી બંધ રહેશે અને 2 દિવસ સુધી બેંકો બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે એટલે એક રીતે કહી શકાય કે આર્થિક કટોકટી જેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। લોકોની અંદર ડર જોવા મળ્યો છે, લોકોની અંદર એવો ભય પણ છે કે તેઓની પાસે રહેલા 500 અને 1000 ની નોટો શું બેંકો પાછી લેશે કે કેમ, એટલે જ તેઓ નાણાં જમા કરવા માટે પણ લાગી ગયા છે। જી મયુર, જે પ્રમાણે આપણે વાત કરી કે લોકોમાં ક્યાંક ભયનો માહોલ છે, લોકોમાં ક્યાંક ચિંતાનો માહોલ છે અને આર્થિક કટોકટી સર્જાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે, પણ અચાનક જ વડાપ્રધાન દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું અને 500 અને 1000 એટલે કે મોટી નોટોને બંધ કરવાનો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ખાસ ખૂબ જ ટૂંકી મર્યાદા આપવામાં આવી, ખૂબ જ ઓછો સમય આપવામાં આવ્યો અને આવતીકાલે બેંક જે છે એ જાહેર જનતા માટે બંધ પણ રહેશે તેવી પણ જાહેરાત કરી છે। ત્યારે લોકો પ્રતિક્રિયા શું આપી રહ્યા છે? પ્રીતિ, જણાવી દો કે લોકો એક રીતે કહી શકાય કે હાલ જેવું વડાપ્રધાનનું સંબોધન પૂરું થયું ત્યારથી જમવાની થાળી મૂકીને અહીં આવ્યા હતા। લોકોની અંદર ભય છે કે તેમની પાસે રહેલા નાણાં શું કાળા નાણાં થઈ જશે, તેમની પાસે રહેલી સાચી 500 ની નોટ, 1000 રૂપિયાની નોટ શું ખોટી થઈ જશે। જે પ્રકારે 4000 ની અને 8000 ની મર્યાદાની અંદર નાણાં બદલાવવાની વાત કરવામાં આવી છે। એટીએમ મશીન માંથી 10000 થી વધુ રૂપિયાની લેવડ દેવડ થઈ અને એક રીતે કહી શકાય કે જે પ્રકારના એક પછી એક કાળા નાણાંને રોકવા માટેના અથવા તો એમ કહી શકાય કે નકલી નોટો છે તેને ફરતી રોકવા માટેના જે નિર્ણયો લેવામાં છે, આકરા નિર્ણયો છે, તેને લઈને એક સામાન્ય માણસની પ્રતિક્રિયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામાન્ય માણસો પરેશાન છે અને આ પરેશાન થવાનું મુખ્ય કારણ તેમના આર્થિક વ્યવહારો છે તે અટકી જશે। ખાસ કરીને આખા દેશની જ્યારે બેંકો 2 દિવસ માટે બંધ હોય, એટીએમ મશીનો 24 કલાક માટે બંધ હોય એટલે કહી શકાય કે જે લોકોને હોસ્પિટલના કામો છે, જે લોકોને આર્થિક વ્યવહારો પૂરા કરવા છે, જે લોકોને આ મહિનાના 10 તારીખ સુધીની અંદર ફીઓ ભરવાની છે, તે તમામ લોકોને મોટી મુશ્કેલી થશે અને આ લોકોની સંખ્યા કરોડોની અંદર છે। કરોડો લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી પ્રીતિ, ખાસ દ્રશ્યોમાં આપ જે પ્રમાણે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે રાજકોટમાં લાંબી કતારો જોવા મળી રહી છે। રાજકોટમાં અનેક એટીએમ મશીન આવેલા છે અને લોકો પૈસા ઉપાડવા માટે તથા પૈસા જમા કરાવવા માટે અત્યારે એટીએમ મશીન સુધી પહોંચી રહ્યા છે અને પોતાને જેટલા નાણાં ઉપાડવા હોય તેનો અત્યારે ફાયદો ઉઠાવી રહ્યા છે કારણ કે આવતીકાલથી બેંકોમાં પણ જાહેર કામકાજ નહીં થાય અને સાથે સાથે એટીએમ મશીનમાં પણ કેટલીક રકમની અત્યારે જોવા જઈએ તો સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। મયુર, જણાવશો કે કાળા નાણાં રોકવા માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ એક તરફ લોકો અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોકો આ નિર્ણય અંગે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ખરેખર કાળું નાણું જો રોકવું હશે, બ્લેક મની પર જો કંટ્રોલ કરવો હશે તો શું આ જ નિર્ણય કાફી છે? કેટલીક પ્રતિક્રિયા એવી પણ છે કે આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે। ખાસ કરીને 1000 ની નોટ જે ચલણની અંદર છે જેમાં એવું કહેવાતું હતું કે મોટા પ્રમાણની અંદર આ નોટો નકલી છે, 500 ની નોટો પણ મોટા પ્રમાણની અંદર નકલી નોટો પકડાય છે। કાળા નાણાંનો જે લોકો ઉપયોગ કરે છે તેઓ મોટા પ્રમાણની અંદર આ નોટો સંગ્રહીને રાખે છે અને તેના કારણે જ આ બ્લેક મની ફરે છે। વડાપ્રધાન એમ પણ કહ્યું છે કે જે પ્લાસ્ટિક મની છે, ડેબિટ કાર્ડ છે અથવા તો એટીએમ થી જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે તે બધું ચાલુ રહેશે અને એક રીતે કહી શકાય કે જેની પાસે પ્લાસ્ટિક મની છે તેઓ પોતાનો વ્યવહાર સાચવી શકશે। પરંતુ હાલ જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને એટીએમ જે મશીનો છે તે મોટા ભાગે લોકોમાં પેનિક જોવા મળી રહ્યો છે, પરેશાની થઈ રહી છે। મોટા ભાગના એટીએમ મશીનોની અંદરથી નાણાં ખૂટી ગયા છે। એટીએમ મશીનોની અંદર ખાસ એક્સ્ટ્રા સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવે છે જેથી કરીને કોઈ અફરાતફરી ના થાય। આપ જોઈ શકો છો મારી પાછળ કે મોટી સંખ્યાની અંદર આ લોકો નાણાં કાઢવા માટે આવ્યા છે પરંતુ તેમને હજુ સુધી નાણાં મળ્યા નથી। એટીએમ મશીનો જામ થઈ ગયા છે
કેટલાક સ્થળે તો એટીએમ મશીનોમાંથી નાણાં પણ ખૂટી પડ્યા છે. એટલે એમ કહી શકાય કે લોકો જે સામાન્ય લોકો છે તેમની પરેશાની વધી છે, તેમની થોડી નારાજગી પણ જોવા મળી રહી છે. જી આભાર મયુર સમગ્ર વિગતો બદલ. તો રાજકોટથી અમારા સંવાદદાતાએ જે માહિતી આપી અને રાજકોટના જે દ્રશ્યો જોવા મળ્યા, આવા દ્રશ્યો સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં હાલમાં જોવા મળી રહ્યા છે કે એટીએમ મશીનની બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. ક્યાંક એટીએમ મશીન જામ થઈ ગયા છે તો ક્યાંક એટીએમ મશીનમાં પૈસા ખૂટી પડ્યા છે. કેટલાક લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે તો કેટલાક લોકો આ નિર્ણયને પ્રજાની હાલાકી વધારવાનો નિર્ણય ગણાવી રહ્યા છે. તો આગળ પણ અંગે વાત કરીશું, પણ હાલ સમય છે એક બ્રેક લેવાનો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મહત્વનો અને એક મોટો નિર્ણય અચાનક જ જાહેર કરવામાં આવ્યો, જેમાં આજ મધરાતથી જ મોટી નોટો એટલે કે 500 રૂપિયાની ને 1000 નોટોની બંધ કરવામાં આવશે. અને સાથે સાથે આવતીકાલે બેંક પણ જાહેર કામકાજ માટે બંધ રહેશે. ત્યારે લોકોની લાંબી કતારો અત્યારે એટીએમ મશીનની બહાર જોવા મળી રહી છે. ત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવી છે કે બ્લેક મની ઉપર કંટ્રોલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, ત્યારે આ નિર્ણયની માર્કેટ ઉપર કેવી અસર પડશે, અર્થતંત્ર ઉપર કેવી અસર પડશે, એ અંગે જ વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ એવા અશ્વિનભાઈ મહેતા. અશ્વિનભાઈ, જણાવશો કે એક જે નિર્ણય હસીતભાઈ જણાવશો કે જે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવશે, તેની શેર માર્કેટ ઉપર કેવી અસર પડી શકે છે? સૌપ્રથમ તો હું જે આની ઇકોનોમિકની અસરની પહેલા વાત કરીશ કે જે આ 500 અને 1000ની નોટ જે અત્યારથી બંધ કરવામાં આવી છે આજ મધરાતથી, એની ઇફેક્ટમાં એ પડશે કે આપ જાણીને કદાચ નવાઈ લાગશે, પરંતુ ટોટલ જીડીપીના લગભગ 30% આપણું પેરેલલ ઇકોનોમી ચાલી રહી છે. કદાચ આપણે ઇટ ઇઝ એક્સેપ્ટેડ ફેક્ટ એવરીવેર. એટલે એ સંજોગોમાં આ કરવાથી જે બ્લેક મની છે એના ઉપર તરત જ એના ઉપર આવશે. બીજી બાજુ અત્યારની જે આપણે વાત કરી રહ્યા છીએ કે માર્કેટ ઉપર શું અસર પડશે, તો માર્કેટ ઉપર ચોક્કસ થોડી નેગેટિવ અસર એટલા માટે પડી શકશે કે ઓવરઓલ જે મની સર્ક્યુલેશન છે એ ફોર ટેમ્પરરી ફોર એટલીસ્ટ 7 થી 10 દિવસ માટે કદાચ એમાં રૂકાવટ આવી જાય અને એ કારણસર લિક્વિડિટી પણ થોડી ઓછી દેખાય. એ ઇફેક્ટને કારણસર માર્કેટમાં થોડું નેગેટિવ વાતાવરણ જોવા મળશે. પરંતુ ઇકોનોમીના એંગલથી જો વાત કરું તો કદાચ આ એક સ્ટેપ મારી દ્રષ્ટિએ ખૂબ જ સારું ગણી શકાય. જી, આપ આ સ્ટેપને આવકારી રહ્યા છો. અસીમભાઈ, જણાવશું કે જે બેંકો બંધ કરવાની વાત કરી અને જાહેર કામકાજ જે જાહેર લોકો માટે બેંકો હવે બંધ રહેશે, અચાનક જ જ્યારે બેંકો જાહેર લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ક્યાંક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બેન્કિંગ સેક્ટર ઉપર શું આની અસર દેખાઈ શકે છે આવતીકાલે? બે વસ્તુ છે. બેંક બંધ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પણ નોટો છે અત્યારે અથવા નવી નોટો જે ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત છે એ સરળતાથી થઈ શકે એના માટે પગલું લીધું છે એવું માની શકાય. બીજી બાજુ બેન્કિંગ સેક્ટર માટે કદાચ આ પોઝિટિવ એટલા માટે ગણી શકાય કે બેંકમાં અત્યારે ડિપોઝિટ ઓલ ઓફ અ સડન વિધિન 7 થી 10 દિવસ યા મહિનામાં સારી એવી ડિપોઝિટ બેંકમાં આવતી દેખાશે, કારણ કે આ પૈસા એક વખત આવતા થશે માર્કેટમાં બેંકમાં. પરંતુ રિયલ એસ્ટેટને ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે એટલીસ્ટ ફોર અ શોર્ટ ટાઈમ. ઇન ઓલ જે પરિસ્થિતિ દેખાઈ રહી છે કદાચ આપણને થોડુંક એક પેનિક સિચ્યુએશન દેખાશે, કારણ કે ક્લેરિફિકેશનની વાત છે. બીજી બાજુ જે પૈસા ઉપાડવા માટે લોકો દોડાદોડી કરે છે, કદાચ હું એવું માનું છું કે 7 થી 8 દિવસ આ હાલાકી રહેવાની છે આપણને, પરંતુ ઇન ઓલ ઇકોનોમી માટે ખૂબ સારું સ્ટેપ મારી રીતે ગણી શકાય. ઓકે, ઇકોનોમિક માટે આપ સારું સ્ટેપ ગણાવી રહ્યા છો, પરંતુ સરકારનો આ જે નિર્ણય છે એ લોંગ ટર્મ માટે કેવો રહેશે? કારણ કે એક તરફ સરકારે 1000ની નોટ બંધ કરી છે, ત્યારે બીજી તરફ 2000ની નોટ બહાર પાડવાની પણ જાહેરાત કરી છે. તો 1000ની નોટ અને એના પછી એની મોટી નોટ 2000ની નોટની સંગ્રહખોરી પણ વધી શકે છે, તો લોંગ ટર્મ આ ઇફેક્ટ કેવી રહેશે? જી, આપની ચોક્કસ એ વાત મહત્વની છે, કારણ કે 1000ની નોટ એબોલિશ કર્યા પછી 2000ની નોટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.